નવરાત્રિમાં રોજ સવારે આ કામ જરૂર કરવું. દરેક મનોકામના પૂરી થશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય માતા દુર્ગાની. મિત્રો, 2024ની શારદીય નવરાત્રિ શરૂ થતાં પહેલાં તમારા ઘરમાંથી, તમારા ઘરના મુખ્ય દ્વારથી તરત જ આ વસ્તુ હટાવી દો, નહીંતર માતા શેરાવાલી આવા ઘરમાં કદી પ્રવેશ નહીં કરે જ્યાં આ વસ્તુઓ હોય. આ વિડીયો જોયા પછી આજે જ આ વસ્તુને ઘરની બહાર ફેંકી દો. જો તમે આ વસ્તુને ઘરની બહાર નહીં ફેંકો તો માતા રાની તમારા ઘરમાં કદી નહીં આવે અને વ્રત રાખવાનો તમને કોઈ ફાયદો નહીં થાય. મિત્રો, નવરાત્રિનો જે વિશેષ તહેવાર હોય છે, તમને જણાવી દઉં કે જે નવરાત્રિના પૂરા 9 દિવસ હોય છે ને તે ગંગાજળની એક એક બૂંદની જેમ જ પવિત્ર હોય છે. જેમ ગંગાજળ એકદમ પવિત્ર હોય છે, નવરાત્રિના 9 દિવસ પણ તેના જેટલા જ પવિત્ર હોય છે. આ શુભ 9 દિવસો લોકોના, ભક્તોના જીવનના વિશેષ ફળોની સોગાદ લઈને આવે છે. તમને જણાવી દઉં કે વર્ષ 2024માં આ વખતે તે પાલખીમાં સવાર થઈને પૃથ્વીલોક પર પધારવાના છે. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે એવી માન્યતા હોય છે કે જો શારદીય નવરાત્રિ પર માતા દુર્ગાનું આગમન તેમના વાહન સિંહ પર નથી થતું, પરંતુ પાલખી પર થાય છે, તો એવી માન્યતા હોય છે કે માતા દુર્ગાનું પાલખી પર સવાર થઈને પૃથ્વીલોક પર આવવું ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. જીવન એકદમ સુખમય થઈ જાય છે. ભક્તજનોનો આનંદ ભરપૂર ભક્તજનોને મળી જાય છે અને આ 9 દિવસોમાં ભક્તો માતા રાનીની સાચા હૃદયથી ભક્તિ કરીને તેમની કૃપા પ્રાપ્ત કરે છે. મિત્રો, આ વખતે નવરાત્રિ પૂરા 9 દિવસ સુધી જ માનવામાં આવશે. ન તો નવરાત્રિમાં એક પણ દિવસ ઓછો હશે અને ન તો નવરાત્રિમાં એક પણ દિવસ વધુ જ થશે. પૂરા 9 દિવસો સુધી આ ખૂબ જ ધામધૂમથી નવરાત્રિ મનાવવામાં આવશે. માતા વૈષ્ણવ દેવીની વિશેષ રૂપથી પૂજા આરાધના કરવામાં આવશે. મિત્રો, શારદીય નવરાત્રિનો મહાપર્વ આ વખતે વર્ષ 2024માં 3 ઓક્ટોબર એટલે કે ગુરુવારના દિવસથી શરૂ થવાનો છે, જેથી માતા રાનીના ભક્તો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને મિત્રો, 12 ઓક્ટોબર શનિવારના દિવસે માતા રાનીની નવરાત્રિનું સમાપન થઈ જશે. નવરાત્રિમાં સૂર્યોદય સમયે આ કામ અવશ્ય કરી લેજો. દરેક બગડેલું કામ બની જશે. માતા લક્ષ્મીનું મળશે તમને આશીર્વાદ. બધા દુઃખ, દર્દ, તકલીફ નષ્ટ થઈ જશે અને મળશે માતા દુર્ગાનું આશીર્વાદ અને તેમની અસીમ કૃપા થશે. મિત્રો, દરેક મનોકામના, ઈચ્છા પૂરી કરવા માટે આ નવરાત્રિમાં કરી લેવું બસ આ એક નાનું કામ. માતા રાનીની કૃપા હંમેશા જ આપના દરેક ભક્ત ઉપર બનાવી રાખશે અને આ વિડીયોને લાઈક કરનાર વ્યક્તિ ઉપર હંમેશા જ કૃપા બનાવી રાખજો અને જે વ્યક્તિ ઉપર કદી પણ કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ ન આવવા દેજો. મિત્રો, અમારી ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. નવરાત્રિના પાવન દિવસોમાં અમે આશા રાખીએ છીએ કે મા દુર્ગા આ વખતે તમારા ઘરમાં પ્રવેશ જરૂર કરશે અને સાથે સાથે તમારા ઘર ઉપર માતા દુર્ગાની કૃપા બની રહેશે. તમે જેવું વિચારી રહ્યા છો તેવું તમારું કામ પણ પૂરું થશે અને મા દુર્ગા તમારા ઘર ઉપર પોતાનો આશીર્વાદ બનાવી રાખશે. તમારા જીવન ઉપર બની રહેશે તેમની કૃપા. બસ તમે નવરાત્રિ દરમિયાન સવારમાં આ એક કાર્ય કરી લેજો. આવું કામ તમારા ઘરમાં ભંડાર ભરી દેશે. માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરશે. તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા નહીં આવે. મિત્રો,
નવરાત્રિના તમને પૂરા 9 દિવસ મળે છે. દિવ્ય ભક્તિ કરવા માટે, દેવતાઓ અને દેવીઓનું આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તમારે રોજ સવારે નવરાત્રિના 9 દિવસો સુધી આ કામ કરી લેવા જોઈએ. મિત્રો, નિશ્ચિત રીતે માતા દુર્ગાની તમારા જીવનમાં એટલી કૃપા થશે કે જોત જોતામાં તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં દોડીને આવશે. તમારા જીવનમાં તમને ખૂબ જ સુખ જોવા મળશે. મિત્રો, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાસેની ઘંટી અવશ્ય દબાવજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો અને તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો. તો ચાલો હવે આગળ વાત કરીએ કે તમારે કયા ઉપાય કરવા જોઈએ. મિત્રો, નવરાત્રિના જે દિવસો હોય છે તે એક એક ટીપા જેટલા પવિત્ર હોય છે. મિત્રો, તમારે આ વાતનું મુખ્ય રૂપે ધ્યાન રાખવું જોઈએ. નવરાત્રિમાં તમારે બ્રહ્મ મુહૂર્તમાં જ જાગી જવું જોઈએ. નવરાત્રિમાં મોડે સુધી તમારે બિલકુલ પણ ન સૂવું જોઈએ. આ ખૂબ જ વધારે અપશુકન હોય છે, કારણ કે સાથે સાથે માતા દુર્ગા સવારે પૃથ્વી પર ભ્રમણ માટે નીકળી જાય છે અને જે ઘરમાં એક્ટિવ એનર્જી જોવે છે, એટલે કે જે ઘરમાં સકારાત્મક ઉર્જા હોય છે અને જે ઘરમાં બ્રહ્મ મુહૂર્તમાં લોકો જાગીને પોતાના ઘરની સાફ સફાઈ કરીને પૂજા પાઠ કરે છે, ત્યાં માતા દુર્ગા પ્રવેશ કરી જાય છે. મિત્રો, નવરાત્રિ દરમિયાન આ વાતનું તમારે જરૂર ધ્યાન રાખવું જોઈએ કે નવરાત્રિના 9 દિવસ દરમિયાન તમારે ભગવાન સૂર્યદેવને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ. અને નવરાત્રિ દરમિયાન મિત્રો, જો તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તેમાં લાલ વસ્તુ તમારે અવશ્ય નાખવી જોઈએ, જેથી માતા દુર્ગાનો આશીર્વાદ તમારા સંપૂર્ણ પરિવાર પર બની રહે. તમે સૂર્યોદય માટે જળ અર્પણ કરો ત્યારે તેમાં કોઈ પણ પ્રકારની પૂજાથી જોડાયેલી કોઈ પણ એક વસ્તુ નાખી શકો છો. મિત્રો, ભગવાન સૂર્યને જળ આપતી વખતે તમારે કુંડળીમાં સૂર્યદેવ જેટલા મજબૂત હશે, સમજી લો કે તમારા જીવનમાં ખુશીઓની જોડી ભરાઈ જશે. અને નવરાત્રિ દરમિયાન આ ઉપાય ખૂબ જ બળવાન માનવામાં આવે છે. બમણો પ્રભાવ જોવા મળશે. મિત્રો, નવરાત્રિ દરમિયાન આ નાના નાના ઉપાય હોય છે જે તમારે અવશ્ય કરવા જોઈએ. આજે અમે તમને આ વિડીયોમાં નાના નાના ઉપાય બતાવીશું. એવું નથી કે તમારે બધા ઉપાય કરવાના છે. તમારું જે પણ મન કરશે તમે તેમાંથી કોઈ પણ ઉપાય કરી શકો છો. મિત્રો, નવરાત્રિ દરમિયાન તમે તમારા ઘરમાં કોઈ પણ ઉપાય કરી શકો છો. મિત્રો, નવરાત્રિ દરમિયાન તમે તમારા ઘરમાં કોઈ પણ રીતે ઝાડુ લગાવો છો, પરંતુ નવરાત્રિ દરમિયાન તમારા દ્વારને ઝાડુથી જરૂર સાફ કરવું જોઈએ અને તમારા દ્વારની સફાઈ કરવી જોઈએ. નવરાત્રિની સવારે તમારા ઘરના મુખ્ય દ્વારને ખોલીને રાખવું. બસ તમે આટલું કરી લેશો તો સમજી લો કે માતા દુર્ગા તમારા ઘરમાં પ્રવેશ કરી જશે અને માતા દુર્ગાની કૃપા તમારા પર અને તમારા જીવનમાં હંમેશા રહેશે. તમારા જીવનભર ધનની કમી નહીં થાય. આનું કારણ એ છે કે મિત્રો, જો આપણે બ્રહ્મ મુહૂર્તમાં આપણા ઘરમાં ઝાડુ લગાવીને મુખ્ય દ્વારને સાફ કરી દીધું હશે, તો બ્રહ્મ મુહૂર્તમાં માતા દુર્ગા પૃથ્વી પર ભ્રમણ માટે નીકળી જાય છે. તેમની સાથે તેમની સખીઓ માતા સરસ્વતી અને માતા પાર્વતી અને માતા લક્ષ્મી અનેક રૂપોમાં આવે છે. તેમના રૂપો હોય છે. જો તેમાંથી કોઈ પણ એક રૂપ તમારા ઘરમાં પ્રવેશ કરી ગયું તો સમજી લો કે મિત્રો, જ્યાં દેવી દેવતાઓ નિવાસ કરે છે, જ્યાં સાફ સફાઈ હોય છે, ત્યાં જ માતા દુર્ગા પોતાની સખીઓ સાથે પ્રવેશ કરે છે.
તેથી નવરાત્રિ દરમિયાન તમારા ઘરની, તમારા દ્વારની સાફ સફાઈ જરૂર રાખો સવારના સમયે, જેથી તમારા ઘરમાં દેવીઓનો પ્રવેશ થઈ શકે. મિત્રો, નિયમ એ છે કે નવરાત્રિ દરમિયાનથી જ તમારા ઘરના મુખ્ય દરવાજા પર તમારે રંગોળી બનાવવી જોઈએ, જેનાથી તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ જાય અને સકારાત્મકતા આવશે. દેવી દેવતાઓની ખૂબ મોટી શક્તિ આપણા ઘરમાં સકારાત્મકતા હોય છે, ત્યારે દેવી દેવતાઓ આપણા ઘર તરફ આકર્ષાય છે. જો તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે, તો તમને શું કરો કે તમારા ઘરના મુખ્ય દ્વાર પર દરરોજ રંગોળી બનાવો. સૌ પ્રથમ તો બ્રહ્મ મુહૂર્તમાં તમારા ઘરના મુખ્ય દરવાજાને સંપૂર્ણપણે સાફ કરી લો. પછી તેને પાણીથી ધોઈ નાખો. ત્યારબાદ તેના પર રંગોળી બનાવો અને પછી ત્યાં એક દીવો પ્રગટાવો. એક વાતનું તમારે મુખ્યત્વે ધ્યાન રાખવાનું છે કે તમારા મુખ્ય દરવાજે ધ્યાન રાખવું કે ઘરના મુખ્ય દરવાજે ક્યારેય અંધારું ન હોવું જોઈએ, કારણ કે જે ઘરના દ્વાર પર અંધારું હોય છે તે ઘરના અંદર માતા રાની પ્રવેશ નથી કરતા. મિત્રો, નવરાત્રિ દરમિયાન તમારે રંગોળી બનાવવી જ જોઈએ, જેથી તમારા જીવનમાં તમારે ધનની અછતનો સામનો ન કરવો પડે. જો પરિવારમાં રોજ ઝઘડા થતા હોય તો અને તમે ઈચ્છો છો કે તે લડાઈ ઝઘડા કોઈપણ રીતે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય, તો મિત્રો, આ નવરાત્રિ દરમિયાન તમે આ વસ્તુઓથી છુટકારો મેળવી શકો છો. જો કોઈ નવરાત્રિ દરમિયાન આ ઉપાય કરશો તો તેને ચોક્કસપણે લાભ જોવા મળશે. માતા રાનીની કૃપા થશે, તેમનો આશીર્વાદ રહેશે અને તે વ્યક્તિની દરેક મનોકામના, દરેક ઈચ્છા પૂરી થશે. પર તમને હાથ જોડીને વિનંતી છે કે વિડીયોને લાઈક કરીને, ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો. મિત્રો, તમારે શું કરવાનું છે કે નવરાત્રિ દરમિયાન તમારા ઘરના મુખ્ય દરવાજા પર એક સ્વસ્તિકનું નિર્માણ અવશ્ય કરવાનું છે. જો તમને કોઈ મજબૂરી છે કે અને ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક નથી બનાવી શકતા, તો તમે શું કરો કે તેના ઉપર સ્વસ્તિકનું નિર્માણ કરી લો અને તમારા ઘરના દરવાજાની અંદર તરફ અથવા બહારની તરફ ત્યાં કાગળ પર સ્વસ્તિક બનાવીને રાખી દો. તમને એટલું જ ફળ પ્રાપ્ત થશે. મિત્રો, જ્યારે તમે નવરાત્રિમાં તમારા ઘરમાં મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવી લો છો, તો તમે જોશો કે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું કોઈ દુઃખ નહીં હોય. તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા નહીં આવે. માતા દુર્ગાનો આ બહુ જ ચમત્કારિક ઉપાય હોય છે. જે સ્વસ્તિક તમારા ઘરની જે નકારાત્મકતા હોય છે, તે વસ્તુઓ હોય છે, બુરી શક્તિ હોય છે કે નજર દોષ હોય છે, તેને ત્યાં જ સમાપ્ત કરી દે છે અને સકારાત્મક શક્તિનો એ તમારી આસપાસ આમંત્રિત કરે છે. મિત્રો, નવરાત્રિ દરમિયાન જો તમારા ઘર દ્વાર પર કોઈ પશુ પક્ષી આવી જાય તો તેમને ક્યારેય પણ ખાલી હાથે ન કાઢવો જોઈએ. મિત્રો, નવરાત્રિ દરમિયાન પશુ પક્ષીઓ ધરતી પર વધારે આકર્ષિત થાય છે, કારણ કે મિત્રો, આપણને એ ખબર નથી હોતી કે મિત્રો, આપણને એ જરા પણ ખબર નથી હોતી કે કયા રૂપમાં દેવી દેવતા તમારા ઘરમાં આવી જાય. કદાચ કોઈ પશુ પક્ષીના રૂપમાં દેવી દેવતા તમારા ઘરમાં પ્રવેશ કરે અને તમે તેમને તમારા ઘરમાંથી ખાલી હાથે પાછા મોકલશો, તો તમારે ઘણું નુકસાન સહન કરવું પડશે. મિત્રો, જ્યારે પણ આપણે તેમને મારીને ભગાડીએ છીએ અથવા તેમને ઊંધું સીધું સંભળાવી દઈએ છીએ અને ભગાડી દઈએ છીએ, તો માતા રાની આપણાથી ક્રોધિત થઈ જાય છે. પણ થઈ શકે મિત્રો, જો
તમારા દ્વાર પર કોઈ સાધુ મહાત્મા કે ભિખારી નવરાત્રિના દિવસોમાં આવી જાય છે તો તેમને પહેલાં તો તમારે રૂપિયા આપવા જોઈએ અથવા તેમને ખાવાનું આપી શકીએ છીએ અને સંતુષ્ટ કરીએ છીએ, મોકલવા જોઈએ. કારણ કે નવરાત્રિ દરમિયાન આપણા ઘરમાં માતા કોઈ પણ રૂપમાં આવી શકે છે અને જ્યારે આપણે તેમનું અનાદર કરીશું તો માતા રાની આપણાથી નારાજ થઈને ચાલી જશે, જેના કારણે આપણને ઘણું મુશ્કેલી ભોગવવી પડશે અને નવરાત્રિની પૂજા અને વ્રત આપણું સંપૂર્ણપણે નહીં થાય, આપણને સુખ પ્રાપ્ત નહીં થાય. કારણ કે મિત્રો, નવરાત્રિમાં આપણા ઘરે આવેલી આ બધી વસ્તુઓથી આપણને માતા રાનીના આગમનનો સંકેત મળે છે. મિત્રો, નવરાત્રિના પ્રથમ દિવસથી 9 દિવસ સુધી સતત તમારે હનુમાનજીના મંદિરમાં જઈને પાનનું બીરું અવશ્ય બનાવો અને 9 દિવસ સુધી કરેલું આ કાર્ય તમે જે પણ ઈચ્છાને લઈને જશો તે ઈચ્છા અવશ્ય પૂરી થશે. મિત્રો, જો કોઈ તમારા પર કોઈ ટોટકો કર્યો છે અથવા તમને કોઈ રોગથી ખૂબ પીડિત છો તો તમારે નવરાત્રિના 9 દિવસ સુધી દેવીની અખંડ જ્યોત જલાવવી જોઈએ. મિત્રો, જો મનમાં કોઈ આશા છે જે પૂરી થઈ શકતી નથી તો મિત્રો, નવરાત્રિના પૂરા 9 દિવસ 5 પ્રકારના સૂકા મેવા લાલ ચુંદડીમાં રાખીને દેવી માતાને ભોગ ધરાવો અને પછી આ ભોગનું સેવન કરો. જોજો, થોડા દિવસ પછી તમારી ઈચ્છા જરૂર પૂરી થશે. જો તમે કોઈ પણ મનોકામના પૂરી કરવા માંગો છો તો આ પવિત્ર નવરાત્રિના દિવસોમાં કોઈ એક દિવસે માતા દેવીના મંદિરમાં જઈને પતાકા જરૂર ચઢાવો અને તમારું કામ નિશ્ચિત પૂરું થશે. જો તમે તમારા જીવનમાં ધનની સમસ્યાથી ખૂબ જ પરેશાન છો તો તમારે શું કરવાનું છે? નવરાત્રિમાં પૂરા 9 દિવસ રોજ એક જ સમયે માતા દેવીને તાજા પાન પર સોપારી અને એક સિક્કો રાખીને સમર્પિત કરી દેવો અને આનાથી તમારી ધન સંપત્તિ અને ધન પ્રાપ્તિની જે સમસ્યા છે તે ખૂબ જ જલ્દી પૂરી થઈ જશે અને તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે. મિત્રો, માતા દુર્ગાને સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યનું આશીર્વાદ માનવામાં આવે છે. જો તમે ઈચ્છો છો કે દુર્ગા તમને સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય અને શાંતિનું આશીર્વાદ આપે તો નોંધ કરો કે માતા દેવીને 9 દિવસ સુધી સતત 7 એલચી અને શ્રીફળનો ભોગ લગાવતા રહેવું. આ ભોગનું સેવન દંપતીએ જ કરવું જોઈએ. આમ કરવાથી માતા રાની તમને વૈવાહિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે આશીર્વાદ આપે છે. મિત્રો, જો તમારા જીવનમાં વધારે આર્થિક સંકટ ચાલી રહ્યા છે અને તમે કર્જના બોજ હેઠળ દબાઈ રહ્યા છો, તમને કોઈ રસ્તો દેખાતો નથી તો નવરાત્રિમાં મખાના સાથે સિક્કા મિક્સ કરીને મા દેવીને અર્પણ કરી દેવા જોઈએ અને પછી છેલ્લા દિવસે તેમને ગરીબોમાં વહેંચી દેવા જોઈએ. આનાથી તમારું આર્થિક સંકટ અને કર્જાનો બોજ ધીરે ધીરે ઓછો થઈ જશે. મિત્રો, જો તમને લાગે કે તમારા ઘર પરિવારમાં સંકટો ખૂબ જ વધારે આવતા રહે છે, તમારા ઘર પરિવારમાં બિલકુલ પણ સુખ શાંતિ નથી, તમારા ઘર પરિવારમાં હંમેશા લડાઈ ઝઘડા થતા રહે છે અને તમે ખૂબ જ પરેશાન છો, તમને કોઈ પણ પ્રકારનો કોઈ ઉપાય મળતો નથી તો તમારે શું કરવાનું છે? નવરાત્રિના પહેલા દિવસે એક કન્યાને ભોજન કરાવવાનું છે અને નવરાત્રિના બીજા દિવસે 2 કન્યાઓને ભોજન કરાવવાનું છે. નવરાત્રિના ત્રીજા દિવસે 3 કન્યાઓને ભોજન કરાવવાનું છે અને નવરાત્રિના છેલ્લા દિવસે 9 કન્યાઓને ભોજન કરાવવાનું છે. મતલબ કે ક્રમશઃ આ રીતે જ કન્યાઓને 1 દિવસથી લઈને 9 દિવસ સુધી ભોજન કરાવતા રહેવાનું છે. તો જોજો,
તમારા જીવનમાં જે પણ સંકટ આવશે, માતા રાની તેને દૂર કરી દેશે. તમારા જીવનમાં સુખ શાંતિને પાછું લાવી દેશે અને તમારા જીવનમાંથી લડાઈ ઝઘડા ખતમ થઈ જશે. મિત્રો, પૂજા પાઠથી જોડાયેલી વસ્તુઓ અક્ષર ચાંદીની ખરીદવાની સલાહ તમને આપવામાં આવતી હશે. એટલે જ નવરાત્રિમાં ચાંદીનો સ્વાસ્તિક, હાથી, દીપક, કળશ, શ્રીયંત્ર અથવા મૂર્તિ વગેરેમાંથી જો તમે કોઈ એક વસ્તુ ખરીદી લીધી તો 9 દિવસ સુધી તેને દેવી માના ચરણોમાં જ રાખી દેજો. નવરાત્રિના છેલ્લા દિવસે આ વસ્તુને ગુલાબી કપડામાં બાંધીને તમારી તિજોરીમાં અથવા પૈસા રાખવાની જગ્યાએ મૂકી દેજો. આમ કરવાથી તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહેશે. તમારે ધનની હાનિનો બિલકુલ પણ સામનો નહીં કરવો પડે અને તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે. મિત્રો, ચાલો હવે જાણીએ કે શારદીય નવરાત્રિમાં આ વખતે માતા રાની કઈ સવારી પર આગમન કરીને પૃથ્વીલોક પર પધારવાની છે. જુઓ મિત્રો, આ વખતે નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ગુરુવારથી અને ગુરુવારના દિવસે જ્યારે પણ નવરાત્રિનો પ્રારંભ થાય છે ત્યારે એવું માનવામાં આવે છે કે માતાની જે સવારી હોય છે તે પાલખી હોય છે. આ પ્રકારનું વર્ણન દેવી પુરાણમાં ખૂબ જ સારી રીતે મળે છે. શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય તે પહેલાં તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય તે પહેલાં તમારે કેટલીક ખાસ વાત જે ખૂબ જ જરૂરી છે, જેમ કે માતાનું આગમન થાય છે આપણા ઘરમાં. એવું કહેવાય છે કે પ્રતિપદા તિથિથી લઈને 9મી તિથિ સુધી માતા દુર્ગા આ ધરતી પર જ પોતાના ભક્તોના ઘરોમાં વાસ કરવા માટે આવે છે. તેથી જ આપણે આપણા ઘરની એકદમ સાફ સફાઈ રાખવી જોઈએ. નવરાત્રિ પહેલાં જ તમારા ઘરની સારી રીતે સાફ સફાઈ કરી લેજો. સારી રીતે એટલે કે ઘરના એક એક ખૂણાની સફાઈ કરવાની છે. આ ઘરમાં બિલકુલ પણ તમારે ભૂલ ન કરવી જોઈએ. અને કારણ કે મિત્રો, માતા દુર્ગા તેના જ ઘરમાં જાય છે જ્યાં સાફ સફાઈ હોય છે, જે ઘરમાં લડાઈ ઝઘડા નથી થતા, જે ઘરમાં લસણ ડુંગળીનું સેવન નથી કરાતું, જે ઘરમાં માંસ મદિરાનું સેવન ભૂલથી પણ ન કરવામાં આવતું હોય. તો તમારે તમારા ઘરને ક્યારેય પણ ભૂલથી પણ ખાલી નથી છોડવાનું. એટલે કે કોઈને કોઈ સભ્ય તમારા ઘરમાં દરેક સમયે રહેવો જોઈએ. જો તમે અખંડ દીપદાન કરો છો ત્યારે પણ તમારે આ નિયમનું પાલન તો જરૂર કરવું પડશે. એક બીજી વાત, નવરાત્રિના આ 9 દિવસોમાં વાળ અને દાઢી ભૂલથી પણ નથી કાપવાના. આ ઉપરાંત નખ પણ તમારે નવરાત્રિમાં નથી કાપવાના. તો આ કાર્ય તમારે નવરાત્રિ પહેલાં જ કરી લેવાના છે. નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તમારે જે પણ જરૂરી પૂજાની વસ્તુઓ છે તે બધી વસ્તુઓ ખરીદીને પહેલેથી જ રાખી લેજો. તમે ચાહો તો માતાની મૂર્તિ ખરીદવી હોય તો ખરીદીને તે પહેલાં જ લઈ આવજો. માતાની ચુંદડી લાવવી હોય, નાળિયેર વગેરે જે પણ તમારે લેવું છે તે તમે બધું પિતૃપક્ષમાં ખરીદી શકો છો. એટલે કે જેમ કે નવરાત્રિ તો બીજા દિવસથી જ શરૂ થઈ જાય છે ને જેમ કે અમાવસ્યાના બીજા દિવસે નવરાત્રિનો પહેલો દિવસ શરૂ થાય છે. આજે તો તમે પિતૃપક્ષમાં પણ માતાની પૂજા માટેની કોઈપણ સામગ્રી ખૂબ જ સરળતાથી ખરીદી શકો છો. આમ કોઈપણ પ્રકારની કોઈ તકલીફ નહીં થાય. મિત્રો, જો તમારા જીવનમાં આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ ચાલી રહી છે, તમારા ઘરમાં બિલકુલ પણ સકારાત્મક ઉર્જા નથી, તો તમારે શું કરવાનું છે કે નવરાત્રિના પૂરા 9 દિવસ લવિંગ અને કપૂરથી માતા રાનીની આરતી કરવાની છે. તો જોજો કેવી રીતે તમારું થોડા જ દિવસોમાં જીવન સુધરી જશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવવા લાગશે. મિત્રો,
જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે, તમારા જીવનમાં તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે, તો તમારે પૂરા 9 દિવસ સિંદૂર માતા રાણી ઉપર જરૂર ચડાવવું જોઈએ, જેથી તમારા ધનનો વિસ્તાર થતો રહેશે. મિત્રો, માતા રાણીની પૂજા દરમિયાન 5 ગુલાબના ફૂલ ચઢાવો અને તેમને તમારી પાસે રાખી લો. તમારી આર્થિક સ્થિતિ હંમેશા સારી રહેશે. લાલ રંગના ફૂલ માતા રાણીને ખૂબ જ પસંદ હોય છે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર કહેવાય છે કે ચુંદડી સાથે તેમને ચઢાવવાની હોય છે. તે નિશ્ચિત રૂપે આપણી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. તમે તેમને તમારી અલમારી કે કેશ બોક્સમાં પણ રાખી શકો છો, જ્યાં તમે તમારો કિંમતી સામાન અને પૈસા રાખો છો. 9 દિવસની નવરાત્રિ પૂજામાં હવનનું ખૂબ જ મહત્ત્વ હોય છે. નવરાત્રિ પૂજામાં હવનનું મહત્ત્વ છે. મિત્રો, જો તમે 9મી તિથિએ આંબાના લાકડાથી હવન કરો છો, તો આ શુભ દિવસે સળગેલા આંબાના લાકડામાંથી નીકળતો ધુમાડો આપણા ઘરની નકારાત્મક ઉર્જાને પૂરી રીતે નષ્ટ કરી દે છે અને આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા અને સુખ સમૃદ્ધિ લઈને આવે છે. મિત્રો, ઘરમાં હંમેશા થોડી કોડીઓ તો રાખવી જ જોઈએ. તમારે જરૂર આ ધનનું પ્રતીક હોય છે. કોડીને ખરેખર તમારી પૂજાના મંદિરની અલમારીમાં રાખવામાં આવે છે. જ્યારે તમે નવરાત્રિ દરમિયાન કળશ સ્થાપન કરો છો, ત્યારે 7 કોડીઓ લઈ લો અને તેમને દેવીની મૂર્તિની પાછળ રાખી દો અને તેના પર સિંદૂર લગાવી દો અને પછી 9મીના દિવસે તેમને ઉઠાવીને તમારી તિજોરીમાં રાખી દો. તો તમને ધન સંબંધિત કોઈ પણ મુશ્કેલી જોવા નહીં મળે. જે દિવસે નવરાત્રિનું સમાપન થાય છે, તે દિવસે કોડીઓને જ્યાંથી તમે મૂર્તિની પાછળ રાખી હતી ને ત્યાંથી ઉતારીને પીળા કપડામાં બાંધી લેજો. તેમને ત્યાં રાખી દેજો. તમે તમારી કિંમતી સામાન રાખો છો. આ પ્રક્રિયા કરવાથી તમારી ધન સંબંધિત સમસ્યા ખતમ થઈ જશે. તો મિત્રો, આ તે માહિતી હતી. હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી છે અને કોમેન્ટ બોક્સમાં જય માતા રાણી અવશ્ય લખજો. અને મિત્રો, જો અજાણતામાં અમારાથી કોઈ ભૂલ થઈ જાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય, તો તેના માટે અમને ક્ષમા કરજો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો, તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરીને તેની પાસે આપેલા બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્ત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારે મિત્રો સુધી પણ શેર કરજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હર હર મહાદેવ.